મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે ત્યારે હવે વાત કરીએ વિજય રૂપાણી અંગે તો ખાસ કરીને વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રીનો બુધવારે જન્મદિવસ છે। વિજય રૂપાણી લાંબા સમયથી જાહેર જીવન સાથે જોડાયેલા છે। 7 ઓગસ્ટ 2016 થી તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવે છે। બુધવારે વિજય રૂપાણીનો જન્મદિવસ છે ત્યારે આવું જાણીએ મુખ્યમંત્રીની કેટલીક વાતો। 20 ડિસેમ્બર 2012 રોજ આરંભાયેલી 13મી વિધાનસભાએ હાલ સુધીમાં 3 મુખ્યમંત્રી જોયા। નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા રાજ્યને પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન મળ્યા તો આનંદીબેને રાજીનામું આપતા વિજય રૂપાણીને સત્તાની બાગડોર સંભાળવાનો મોકો પ્રાપ્ત થયો। હાલ રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે રાજકોટના વિજય રૂપાણી સત્તા ઉપર આરૂઢ છે। વિજય રૂપાણી મૂળે રાજકોટના વતની છે પણ તેમનું જન્મસ્થાન મ્યાનમાર દેશનું હાલનું યોનગોન છે। 61 વર્ષીય વિજય રૂપાણી યુવાવસ્થાથી જ આરએસએસ સાથે જોડાયેલા છે અને એ પછી ભાજપમાં અનેક હોદ્દાઓ પર કાર્ય કરી ચૂક્યા છે। વિજય રૂપાણીને સંઘ અને રાજકારણમાં આંગળી પકડી લઈ જનારા તેમના મોટા ભાઈ પ્રવીણભાઈ રૂપાણી છે। વિજયભાઈ રૂપાણીમાં નાનપણથી જ લીડરશીપના ગુણ છે। તેઓ સૌપ્રથમ વિદ્યાર્થી પરિષદના નેતા રહ્યા હતા અને કોલેજ કાળમાં જીએસ પણ રહી ચૂક્યા છે। 1973માં પ્રથમવાર વિજય રૂપાણી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભવ્ય વિજય પણ મેળવ્યો હતો। માં ઇન્દિરા ગાંધીની સરકારમાં જ્યારે કટોકટી લાદવામાં આવી તે સમયે વિજયભાઈ રૂપાણીએ મીસા હેઠળ જેલવાસ પણ ભોગવ્યો હતો। તેઓ 1 વર્ષ સુધી જેલમાં પણ રહ્યા હતા। વિજય રૂપાણીના પિતા તેમના માટે હંમેશા એવું કહેતા કે તેનું નામ વિજય છે તે હંમેશા વિજય જ થશે અને આજ દિવસ સુધી વિજયભાઈ જેટલી ચૂંટણી લડ્યા તેમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે। પક્ષ પ્રત્યેની તેમની વફાદારી અને કાર્યનિષ્ઠાના કારણે આજે તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે। વિજય રૂપાણી માટે તેમના મિત્રો એવું કહે છે કે તેઓ કોઈની લીટી ટૂંકી કરવામાં નથી માનતા પરંતુ પોતાની લીટી લાંબી કરવામાં માને છે। તો વિજય રૂપાણીની પ્રેમ કથા પણ એટલી જ રસપ્રદ છે। વિજય રૂપાણી સંઘમાં હતા ત્યારે તેમને અંજલિ નામની યુવતી સાથે પ્રેમ થયો પરંતુ સંઘે એવું નક્કી કર્યું કે 3 વર્ષ સુધી બંનેએ મળવું નહીં અને બોલવું પણ નહીં। આ આદેશને અનુસરી બંને 3 વર્ષ સુધી એકબીજાથી દૂર રહ્યા અને એ પછી સંઘના આદેશથી જ લગ્ન કર્યા। તો વિજય રૂપાણીના જીવન સાથે વધુ એક રસપ્રદ કિસ્સો પણ જોડાયેલો છે। વિદ્યાર્થી પરિષદમાં વિજય રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં જીએસની ચૂંટણી લડ્યા હતા। તે સમયે યુવાનો અને યુવતીઓની મતગણતરી અલગ થતી। જ્યારે યુવાનોની મતગણતરીમાં વિજય રૂપાણી પાછળ રહ્યા હતા પછી યુવતીઓની મતગણતરી થઈ તેમાં વિજયભાઈ વિજેતા જાહેર થયા હતા। એટલે કોલેજમાં વિજય રૂપાણીને તેમના મિત્રો તેમને લેડીઝ જીએસ પણ કહેતા હતા। વિજય રૂપાણીના સાથીદારોનું માનવું છે કે વિજયભાઈ નાનામાં નાનું કામ સરળતાથી કરે છે। તેમનું માઇક્રો પ્લાનિંગ અદ્ભુત છે તેના કારણે તેઓ લીડર બન્યા છે। હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા છે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક મહત્વપૂર્ણ કાર્ય પણ કર્યા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।
વિજય રૂપાણી માટે એવું પણ કહેવાય છે કે નામ એક, કાર્યો અનેક. જાહેર જીવનમાં વર્ષોથી સક્રિય વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થવાના રહે છે. પોતાના આ 1 વર્ષના કાર્યકાળમાં તેમણે અનેક નોંધપાત્ર કાર્યો કર્યા છે. 7 ઓગસ્ટ 2016ના દિવસે વિજય રૂપાણીના કપાળે વિજય તિલક થયું અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી બન્યા તો તેમની સામે અનેક પડકારો હતા. રાજ્યમાં પાટીદાર આંદોલન અને દલિત આંદોલનની આગ સળગી રહી હતી. આનંદીબેન પટેલના સત્તાકાળમાં શરૂ થયેલા આ આંદોલને ગુજરાતમાં ભાજપને બેકફૂટ પર ધકેલી દીધું હતું. વિધાનસભાની ચૂંટણી માટે બહુ જ ટૂંકો સમય બાકી હતો. આવા સંજોગોમાં આંદોલનની આગે શાંત કરવાની સાથે પક્ષને ફરી મજબૂત કરવાની જવાબદારી વિજય રૂપાણી પર હતી અને માટે જ વિજય રૂપાણીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે મારે 2020 રમવાનું છે. જો કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની વહીવટી ક્ષમતા અને કાર્ય કરવાની કુનેહ બતાવી. તેમણે સંવેદનશીલ સરકાર, પ્રગતિશીલ સરકારનો નારો આપ્યો. વિજયભાઈએ કુનેહપૂર્વક દલિત આંદોલનને શાંત કર્યું તો પાટીદાર આંદોલનને નિષ્ક્રિય બનાવ્યું. હાર્દિક રાજસ્થાનથી ગુજરાત આવ્યો છતાં પણ પહેલા જેવું પાટીદાર અનામત આંદોલન પુનઃ સક્રિય થયું નહીં. આ બધા પાછળ વિજયભાઈની દૂરંદેશી અને નેતૃત્વ કારણભૂત છે. તો આંદોલનને શાંત કરવાની સાથે વિકાસ કાર્યોને વેગ આપી તેમણે પ્રજાલક્ષી કાર્યો કર્યા. વિજય રૂપાણી સરકારે રોજગારી સર્જન ક્ષેત્રે પહેલ કરી. જીપીએસસી પરીક્ષા દર 2 વર્ષે યોજવા માટે સરકારે નિર્ણય કર્યો. રાજ્યની વિધવા બહેનોને માસિક પેન્શનની રકમ 1000 સુધી કરી. તો રાજપીપળા ખાતે આદિજાતિ યુનિવર્સિટીના નિર્માણની જાહેરાત વિજયભાઈએ કરી. આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો રાજ્યમાં 1000 જન ઔષધ ભંડારનો આરંભ કરાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 8 જિલ્લામાં નવી ફેમિલી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવવા માટે દારૂબંધીને કડક બનાવાઈ છે. તો રાજ્યમાં હુક્કા બાર ઉપર પ્રતિબંધ લાદ્યો છે. વિજયભાઈના શાસન દરમિયાન ફિક્સ પગારદારોનું આંદોલન ચાલ્યું પણ સરકારે તેમાં વધારો કરતા તે અંતે સમેટાયું. નર્મદાના પાણી રાજ્યના 14 લાખ હેક્ટરમાં ફરવા લાગ્યું, જેનાથી નબળા ચોમાસાથી ખરીફ અને રવિ પાકોને ફાયદો થયો. વિજયભાઈના શાસનકાળ દરમિયાન જે પણ ચૂંટણી અને પેટા ચૂંટણીઓ યોજાઈ તેમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં 125 બેઠકો પૈકી ભાજપને 109 બેઠકો પ્રાપ્ત થઈ હતી. સાથે ડિસેમ્બર માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ 75% સરપંચો ભાજપ તરફથી જીત્યા છે. ઉના કાંડના કારણે દેશભરમાં જાણીતું થયેલું સમઢિયાળા ખાતે પણ ભાજપનો વિજય થયો હતો, જે બતાવે છે કે વિજયભાઈના શાસનમાં સામાજિક આંદોલનો નબળા પડ્યા છે. હાલમાં વિજય રૂપાણીના માથે મિશન 2017ને સફળતાપૂર્વક પાર કરવાની જવાબદારી છે. કારણ હાલ તો ભાજપનો 2017નો ચહેરો છે ખુદ વિજયભાઈ રૂપાણી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.